हेलो फ्रेंड्स, वेलकम बेक टू कामिनीज किचन। चलो आज આપણે દાળ શેકવાની ઝંઝટ વગર મગની દાળનો શીરો બનાવીએ। મગની દાળનો શીરો બનાવવા માટે મેં 1 વાટકી મગની દાળ લઈ લીધી છે। તેને ચોખ્ખા પાણીથી મેં 2 વખત ધોઈ છે। દાળ બરાબર ધોઈશ। દાળ ધોઈ અને દાળનું પાણી નિતારી લેવું। હવે ધોયેલી દાળમાં બીજી વાર પણ મેં પાણી નાખીને દાળ ધોઈ છે અને પાણી નિતારી લીધું છે। આ દાળમાં હવે જે વાટકીથી દાળનું માપ લીધું હતું એ જ વાટકીથી 1.5 વાટકી પાણી નાખવું અને કુકરમાં મૂકી તેને 4 થી 5 સીટી લગાવી લેવી। સીટી વાગી જાય અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે એક ચાસણી બનાવી લઈએ। ચાસણી બનાવવા માટે મેં જે વાટકીથી મગની દાળ લીધી હતી એ જ વાટકીથી 1 વાટકી ખાંડ લીધી છે અને 3 વાટકી પાણી લીધું છે। તેને ગરમ કરવા મૂકી દેવું। આ ચાસણીમાં આપણે કોઈ તારની ચાસણી બનાવવાની નથી, ફક્ત પાણીમાં ખાંડ ઓગળે ત્યાં સુધી જ પાણી ગરમ કરવું। હવે 1 વાટકી ઘી લેવું। આ ઘી ઓગળેલું ઘી નથી, થીજું ઘી છે। જે વાટકીના માપથી આપણે દાળ લીધી હતી તે જ વાટકીના માપથી ઘી લેવું અને અડધી વાટકી સોજી લેવી। ઘી ગરમ થાય એટલે સોજી ઘીમાં નાખી અને થોડીક શેકી લેવી। બે 3 મિનિટ સુધી સોજી શેકાઈ જાય પછી બાફેલી દાળ હોય તેને તેમાં નાખી દેવી અને બધું બરાબર મિક્સ કરવું। બાફેલી દાળ નાખ્યા પછી જ્યારે મિક્સ કરીએ ત્યારે ઘી બરાબર અંદર મિક્સ થઈ જાય છે અને ઘી દેખાતું નથી, પણ જરાય ગભરાવું નહીં ફ્રેન્ડ્સ। જેમ જેમ આ લોટ શેકાતો જશે, સોજી અને મગની દાળનો લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટવા માંડશે। તમે જોઈ રહ્યા છો શીરામાંથી ઘી બરાબર છૂટું પડી ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। દાળનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે જે ખાંડની ચાસણી કરી હતી તે પણ તેમાં નાખી દેવી। અડધી ચમચી ઇલાયચીનો પાવડર નાખો। કાજુ, બદામ, દ્રાક્ષ, ડ્રાયફ્રૂટ તમે જે નાખવું હોય તે નાખી શકો છો ફ્રેન્ડ્સ। નાખી અને બરાબર મિક્સ કરવું। બધું મિક્સ થઈ જાય પછી તેમાં મેં ફૂડ કલર નાખ્યો છે, ઓરેન્જ કલરનો। આ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકો, ન નાખવો હોય તો પણ ચાલે। ફૂડ કલર બરાબર મિક્સ કરી અને ઘી છૂટે ત્યાં સુધી શીરાને હલાવવો। મગની દાળનો શીરો તૈયાર છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।